બંધારણના કયા ભાગમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળ વગેરે એટલે કે સંઘનો ઉલ્લેખ છે? ભાગ 5. કેન્દ્રીય મંત્રીમંડળ સામૂહિક રીતે સંસદના કયા ગૃહને સીધી રીતે જવાબદાર હોય છે? માત્ર લોકસભાને. કેન્દ્રીય લોક સેવા આયોગ યુપીએસસીના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કયા અનુચ્છેદ હેઠળ થાય છે? અનુચ્છેદ 316. મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાની બંધારણીય સત્તા કોની પાસે રહેલી છે? ભારતના રાષ્ટ્રપતિ. ભાષાકીય લઘુમતીઓ માટે ખાસ અધિકારીની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 350 બી. યુદ્ધ કે બાહ્ય આક્રમણ સમયે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે? અનુચ્છેદ 352. ભારતમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી કયા વર્ષમાં લાદવામાં આવી હતી જ્યારે ચીન દ્વારા આક્રમણ કરવામાં આવ્યું હતું? વર્ષ 1962. અત્યાર સુધીમાં ભારતમાં રાષ્ટ્રપતિ દ્વારા કુલ કેટલી વખત રાષ્ટ્રીય કટોકટી નેશનલ એમરજન્સી લાગુ કરવામાં આવી છે? 3 વખત. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાતને સંસદના બંને ગૃહો દ્વારા કેટલા સમયની અંદર બહાલી મળવી અત્યંત આવશ્યક છે? 1 મહિના. 44માં બંધારણીય સુધારા દ્વારા આંતરિક અશાંતિ શબ્દના સ્થાને રાષ્ટ્રીય કટોકટી માટે કયો નવો શબ્દ ઉમેરવામાં આવ્યો? સશસ્ત્ર બળવો. રાષ્ટ્રીય કટોકટી અમલમાં હોય ત્યારે રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ એક વખતે કેટલા સમય માટે વધારી શકાય છે? 1 વર્ષ. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન બંધારણના અનુચ્છેદ 19 દ્વારા આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું શું થાય છે? મોકૂફ થાય છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગેરિયાઝ ગાઈડન્સ પર. આજે આપણે લઈ આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય, ભારતના રાષ્ટ્રપતિના વન લાઇનર પ્રશ્નો. મિત્રો, ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે અને લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાંથી અહીંથી પ્રશ્નો જરૂર પૂછાય છે. આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં ઝડપી રિવિઝન માટે ઉપયોગી એવા વન લાઇનર પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના કિસ્સામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સત્તા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 356. બંધારણીય તંત્ર નિષ્ફળ જતા લાગુ થતા રાષ્ટ્રપતિ શાસનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? રાજ્ય કટોકટી. ભારતમાં કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સૌથી પહેલીવાર કયા રાજ્યમાં લાદવામાં આવ્યું હતું? પંજાબ રાજ્યમાં. રાજ્ય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસનને સંસદના બંને ગૃહો દ્વારા કેટલા મહિનાની અંદર મંજૂરી મળવી જોઈએ? 2 મહિના. રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે રાજ્ય માટે કાયદા ઘડવાની સર્વોચ્ચ સત્તા કોની પાસે આવી જાય છે? ભારતની સંસદ. જ્યારે ભારતની આર્થિક શાખ જોખમમાં હોય ત્યારે નાણાકીય કટોકટી લાદવાની સત્તા રાષ્ટ્રપતિને કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 360. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કેટલી વખત દેશમાં નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી છે? ક્યારેય નહીં. ભારતીય બંધારણ મુજબ દેશનો પ્રથમ નાગરિક કોને માનવામાં આવે છે? ભારતના રાષ્ટ્રપતિ. સંસદીય લોકશાહીમાં રાષ્ટ્રપતિ ડી જ્યુરે વડા છે તો વાસ્તવિક ડી ફેક્ટો કારોબારી વડા કોણ છે? ભારતના વડાપ્રધાન. કોઈપણ ભૌગોલિક વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ભારતમાં કોની પાસે છે? ભારતના રાષ્ટ્રપતિ. કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ પ્રત્યક્ષ રીતે રાષ્ટ્રપતિ દ્વારા કોના માધ્યમથી ચલાવવામાં આવે છે તેવું બંધારણમાં દર્શાવેલ છે? વહીવટકર્તા દ્વારા. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સતત 2 ટર્મ સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતના કયા રાષ્ટ્રપતિનો જન્મદિવસ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતના કયા રાષ્ટ્રપતિનું તેમના કાર્યકાળ દરમિયાન પદ પર જ સૌથી પહેલું દુઃખદ અવસાન થયું હતું? ડોક્ટર ઝાકિર હુસૈન. ભારતના એકમાત્ર એવા રાષ્ટ્રપતિ કોણ હતા જેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજયી બન્યા હતા? વી. ગિરી. પદ પર અવસાન પામનાર ભારતના બીજા રાષ્ટ્રપતિ કોણ હતા જેમણે આંતરિક કટોકટી પર સહી કરી હતી? ફખરુદ્દીન અલી અહેમદ. ભારતના કયા રાષ્ટ્રપતિએ તેમના કાર્યકાળમાં સૌથી વધુ વટહુકમ બહાર પાડ્યા હોવાનું મનાય છે? ફખરુદ્દીન અલી અહેમદ. ભારતના એવા એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ છે જેઓ ચૂંટણી પ્રક્રિયામાં બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા? નીલમ સંજીવ રેડ્ડી. પોસ્ટ ઓફિસ બિલ સંદર્ભે પોકેટ વીટોનો ઉપયોગ કરનાર ભારતના સૌપ્રથમ અને એકમાત્ર રાષ્ટ્રપતિ કોણ હતા? જ્ઞાની ઝેલ સિંઘ. ભારતના કયા સૌથી પહેલા દલિત સમાજમાંથી આવતા અને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર મહાનુભાવ કોણ હતા? કે. આર. નારાયણન.
ભારતના કયા લોકપ્રિય રાષ્ટ્રપતિ મિસાઇલ મેન તરીકે ઓળખાય છે અને તેઓ પ્રથમ વૈજ્ઞાનિક રાષ્ટ્રપતિ હતા? ડોક્ટર અબ્દુલ કલામ. ભારત દેશના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન પ્રાપ્ત કરનાર મહાનુભાવનું પૂરું નામ શું છે? શ્રીમતી પ્રતિભા પાટેલ. ભારતના બીજા દલિત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈને દેશની સેવા કરનાર મહાનુભાવનું નામ જણાવો. રામનાથ કોવિંદ. ભારતના વર્તમાન અને 15મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપનાર પ્રથમ આદિવાસી મહિલા નેતા કોણ છે? શ્રીમતી દ્રૌપદી મુર્મુ. નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનનું ઐતિહાસિક નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? એડવિન લ્યુટિયન્સ. રાષ્ટ્રપતિ ભવનની અંદર આવેલો અત્યંત સુંદર મુગલ ગાર્ડન હવે કયા નવા નામથી ઓળખાય છે? અમૃત ઉદ્યાન. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ લાવવાની પ્રક્રિયા ભારતીય બંધારણમાં કયા દેશના બંધારણમાંથી પ્રેરણા લઈને લેવામાં આવી છે? અમેરિકાના બંધારણમાંથી. સંસદના કોઈ ગૃહની બેઠકમાં મતદાન સમયે જો મતો સરખા પડે તો નિર્ણાયક મત કોણ આપે છે? ગૃહના અધ્યક્ષ.